હું રોવા હટાણે યોગેશ રોવરાવે મને શિવાંશભાઈ ખૂટી થેપલા કરે અમારે સેવડો ઉતો ને તે થઈ રહ્યો ને જો અમારે હે ને રગડો થેગો ને અમે ખાવા માંડ્યા. હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અમારે છે ને અટાણે ખડ વાટવા જવાનું હોય ભીહું, બાકી બધું કામ થઈ ગયું ડેઈલી રૂટીન ના જ. ખડ વાટે વાઢળી જવાય છે એ વાટે જ નાખી દે વાઈ વાઈ જોતા જઈએ કામ કેવું પાણી હે. હું યોગેશ બે જઈએ જોઈએ પાણી. મને તરતા નથી આવડતું, ન કરતા ટ્રાય કરાય હે. પાછું તો કોઈને હમણાં તરતા નથી આવડતું ને હમણાં કોઈને તરતા નથી આવડતું, નકર ટ્રાય કરો. ટ્રાય કરવી તો કીધે નાળો બંધ ના ના એવું કઈ નથી કેવું પણ ચોખ્ખું નીર પાણી અમારે અટાણે પાણી ચાલુ છે. જો ચોખ્ખું હોય પાણી, ચોખ્ખું જોયું અટાણે ટકા. આ મારી વાઈફ છે. હાલો, રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? વાઈ તો જોઈ લીધી અમે. પાણી બહુ ઊંડું હોય, જરાક આમ ઊંચું હોત ને એટલે અટાણે ચાલુ હોય ને પાણી માંડવીમાં, એટલે આ સુધી હોત ને તો ઠેકડો મારે. ચલ છૂટી ના હું હમણાં ભરાઈ જાય પછી પાછો જુબાઈયો ખવરાય દે. મને તરતા નથી આવડતું, હું પાણી થી એટલી બિયા હે એટલે હું કોઈ દી મારીશ નહીં. अब आया ना लाइन पे खाली जो हो अटू तरता મને મુંદલ નતા આવડતા. ભીંડામાં ભીંડા આવ્યા એ કઈ કોક જો હે તો એ હે ગા નેતા નહીં હોય એટલે હું ખબર હતી. અરે હા અમે ને જ દઈએ હો, એવું કઈ ન કોઈ કેતા કે જેને આ ખડ કાંથી આવતું હોય ભગવાન જાણે, કઈ ખબર નથી પડતા. એટલે હું ને દઈએ ને તોય ખડ થઈ પડે જો ને એટલી તો અમે દવા મારી આ કામ માંડવી પાણી વાર્યું ને ત્યાં પાણી આવ્યું એમાં ભીંડા એક રેગા, બાકી ભીંડા હે તો ખરી તો ખિયાક પૂરતા જે હે ને. આગળ અમારી વાઢળી જવાય છે. ઓલું વાઢેલી તો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. એટલે કઈ કામ કરીએ કામ ખબર નથી મને. A few minutes later. આ ભાઈ છે ને અટા હું વિડીયો બનાવ્યો આખો કામ મારા પાસે કરાવી લીધું ને જે વિડીયો બનાવ ને જે અહીં કે હારે. ના ના હું હારે તો લે પર હું આ દેખાડા કે જો આ અમારે સીભડા નો વેલો હે ને જો એવડે સીભડા થતા જો હજે તો એટલા ઢગલો ફૂલ આવ્યા, બાકી જો હજે નાના નાના કેટલા સીભડા. તમારે કોઈને ખાવા હોય તો આવીજો, પાકે જાય તાર અટાણે તો ને હજી કામાં કાંકું તો હજી નાના નાના હે હાવ, બાકી આ ફાલ બહુ સારો હે, સીભડા નો ફાલ સારો હે. ફૂલ તો જો રેગ્યુલર મોઈ ફૂલ છે હજી તમારે કેટલા હે નાના. તો હાલો એવું હારવા લાગ્યા યોગેશ ને બે થઈને નાખી દઈએ ફટાફટ. જો હું નાખવા લાગા મેં વાઢ્યું ને પર નાખવા લાગ્યા.
જાજુ જ વાઢે નાખ્યું એટલે નતું રૂંઢે નાખવા થાય પાછું તો આ જોવી હોય તો હા એવી હે મણી ને જ મારવા ધો તે યોગેશ ને મારવા ધો જમ દેખે ખાવ તું કામ લેવાય ઈ મને કે દે પછી ચોકલેટ આપો दूध के साथ चाय जोती के दूध जोतू क्या बोला तूने दूध जोतू मारे दूध जोतू चाय जोती चाय जोती चाय लेवा कितली ले नहीं हो एंसर करे देखे ते उभो न एंसर की ट्राई तो यहाँ काम है ये सत्र के खिमाता ओके इसका कोगा काम करे હમણાં બે દીથી એનો વિડિયોમાં ન આવતો હમણાં આવતો જ નહીં આ छतरी है अले जे दारे હું એક દી કામ जी એક દી ડેટ કું કી થેન ગુતું જો એક દી ડેટ કું હા ના પગ માથે થેન કી ગુતું मार मेहनत पर तो सत्री खोल क्या है नाम गाँव शिवांश फुल थी बोल शिवांश भाई शिवांश भाई अदब वारे जा खुटी हाँ शिवांश भाई खुटी नाम क्या है बस है पूरी અમે હે ના અટાણે બે માણસ ભીહુનું કરવા જઈએ ભીહુને બાર કાઢવી પાણી કરવાની હે નાખવા નીરવાનું હે વાહિંદા હે તમે આની બેન લેજો હું એની દે મારે વાહિંદા નાખવાના હે તો ફટાફટ વાહિંદા નાખે પછી બીજું કામ હે ને અત્યારે હાંજે અમારે રગડો બનાવવાનો હે તો એનો વિડિયો ઉતારી હું ए જ્યાં સુધી જસુ વાહિંદા નાખે ત્યાં સુધી હું જવાઈ વાઠેવા મેં હે ના વાહિંદા નાખી લીધા ને એવું હે ના મારે ને યોગેશ નહીં આ ઘઉં ભરવાના હે મારા મામો હે ને લેવા હતા સેકલાન સન નાખે હી કાય વાંદરે અમાર પ્લોટ હે ને ના તે આ બધે હુકી વાતા એવમ બાસકામ ભરેલી હે એને પાછા કાલે લઈ જવાય હે ભરેલી હે કે હાલો ભરેલી પછી અમારે હે ના આજ હાંજી રગડો બનાવવાનો હે એ મેં એક દાંતા કીધું ને અમારે થેપલા બનાવવાના હે આગે કોઈ મહેમાન નથી આવતું પણ અમારે ખાવા હાટું બનાવો જો બાસમાં ખખરાવે છે એ વાગડી જસુ બાસ્કો કપડે નાખું કામ મારે કરવું હતું અરે આ કેટલી 3 જોરિયું હે એમાં કામ ના એક બાસ્કો દોઢ બાસ્કો લગભગ થાય એક બાસ્કો એક માં ન હમે તો વિડિયોમાં આગળ કન્ટિન્યુ રહેજો જો અમે બધું કામ કરી લીધું ને 5:30 થયા અટાણે હે ને ગયરા થેપલા કરે અમારે સેવડો ઉતો ને તે થઈ રહ્યો તે આ હે ને મારા મામો હવાઈ હીરા વેન જાય પછી ટિફિન કેને જ લઈ જતા દરે જાય ને તે ટિફિન કે કઈ લઈ જાય નહીં જો આ થેપલા ન હોય ને તો એને રૂંઢે બપોરે ખાવા થાય ને એને બહુ ભાવે ગયરા થેપલા લાડવા ને એવું બધું ભાવે એક દી લાડવા કરી અટાણે હે ને થેપલા કરે ને અમારે છેંજી રગડો બનાવો છે માલ સામાન તમને દેખાતો હોય યોગેશ હજી આગળ જ લેવે ને હે ને કોમેન્ટ આવી હતી કોકની કે કઈ તમારે ફૂઈ ને મામો ને વિડિયા અમને આવતા તો એમાં વિડિયામાં તો એવું હે કે મારા મામો તો હવારી થી વ્યા જાય ને તો હેંજી 10 વાગે આવે તો એવીમાં મારા મામાનો વિડિયો તો હવારી અમે કામમાં હોય એટલે નીકળે જાય
તો હું ટ્રાય કરી કાલના વિડીયામાં લેવાની ને મારી ફૂઈને હમણાં મજા ને 2-3 દી થયા એને સારું થઈ જાય ને એટલે વિડીયામાં આવી છે જરૂર. તો એ હું થેપલા કરી પછી હેંજી રગડો બનાવી તો એનો વિડીયો બનાવી. વિડીયામાં આગળ કન્ટિન્યુ રહેજો. થેપલા વણાઈ તા ગા એવા સળે ને જાય એટલા ત્યારે થઈ ગયા. બહુ જાજા નથી કીધા, થોડાક કીધા વરે પાછા તાજા કરી લી. ને એવું મારે ભીંગ દોવા જવી તો ભીંગ દોવાલા ને પછી રગડો કરે. આંબલી ને ખજૂર ની ચટણી બનાવવી ને ખટ મીઠી જો આ બાફવા મૂકી દીધા બફાઈ ગયા એવા બનાવેલા ને આ બાજુ છે ને બટેટા બફાઈ ગયા ને વટાણા બફાઈ ગયા. ધોરા વટાણા આવે ને એ છે. આપડી ખટ મીઠી ચટણી તૈયાર થઈ ગઈ ને બટેટાનું સુંદો કરી નાખ્યો. આ હે ધોરા વટાણા મસ્ત ને બફાઈ ગયા. એવું તીખી ચટણી બનાવવું ધાણાની મરચાની તો 2 ચટણીઓ બનાવવાની હતી. એક બને ગઈ ને એક બનાવેલા ને બીજું આગળ હું તમને વિડીયોમાં દેખાડી. મારે હે ને તીખી ચટણી કરવાની બાકી છે પણ હું કે પેલા ગ્રેવી કરલા તો જો ટોમેટાની ગ્રેવી કરે પછી જે ડુંગળીની ગ્રેવી કરવાની બાકી છે ને પછી તીખી ચટણી બનાવું ધાણાની મરચાની. લાલપુર નો રગડો તો હા ઓહો બહુ અસર અમે તો બહુ લેવી બધા લગભગ ખાધો. કોમેન્ટ કરજો લાલપુર નો રગડો કેની ખાધો. તમે જોવે હગો હું કેટલી રોવા હે. ડુંગળી છે ને મોરા તે હું નથી રોવરાવતો ડુંગળી મોરે તો ઈવા હાટું રોવાય. ગ્રેવી કરવી ને ડુંગળી ટમેટા થઈ ગઈ ને ડુંગળીની ગ્રેવી કરવી. તેલ મૂકી દીધું મરચા ને તેજપત્તા ને લીમડો ને આ હે ને આમી ને ઉતાર્યું આદુ ને લસણ ની પેસ્ટ છે. બાકી આ બધું તો તમને દેખાયું બે ગ્રેવી આ રગડાનો મસાલો અમે વાપરીએ. બાકી બધા અલગ અલગ વાપરતા હોય. રાઈ જીરું નાખ્યું હું મારી નણંદ બે થઈને બનાવીએ. વઘાણી ડુંગળીની ગ્રેવી આ કઈ રેસીપી કે ને તમે બનાવી જો કે અમે કીધો ને કોઈ દી ઘેર હોમમેડ કોઈ દી રગડો ને તમે ત્યારે જ લેવી પેલી દન. બાકી મસાલામાં કઈક રગડા ને કામ મહાલક્ષ્મી બાકી તો આપણે ઘરનો હોય જી ચટણી હળદર મીઠું એ બધું. તમે ડુંગળી સળે ગઈ ડુંગળીની ગ્રેવી તો ટમેટાની ગ્રેવી નાખી એમાં હે ને બહુ તેલ ન હોય હે ને બટેટા સુંદર કરે છે ને નાખી દઈએ. એક બાજુ ધાણા મોલ લીધા મરચાં આદુ હજી આમાં થોડુંક દહીં નાખું જીરી ને આ તીખી ચટણી બનાવવા ખાંડાઈ નાખી તો હે ને બધું ભેગું હાલે હટાણે હે ને પાણી નાખી દીધું તું ને એવું નાખીએ વટાણા બાફે. રગડાનો મસાલો નાખ્યો 1 પેકેટ પછી સાખ્યું જરૂર પડી છે તો બીજો નાખ્યું. એવું છે ને મહાલક્ષ્મી મસાલો નાખવાનો ગરમ મસાલો તો એ આખરે ઉતારવા ટાઈમ નાખે બાકી થોડીક વાર કુક કરવા દે.
કે અમારે રગડો સુગંધ તો અસલ આવે. પછી ઉપરથી કોથમીર આપે, એ તો નાખવી જ પડે, એટલે ધાણા. ને એક બાજુ મેં આ દહીં ને ચટણી બનાવી લીધી. દહીં, મરચાં, તીખા, ધાણા, આદુ. આ તો થોડીક જ બનાવે. કોઈને જરાક તીખું ખાવાની મરજી થાય, જે રીતે નાખવા થાય. આ મસ્તી બનાવે. બાકી ખટમીથી આમ બનાવી ખજૂરની ને એવી રીતે. ટમેટાની ઝીણા ઝીણા મોરવાના હે, તો જ્યાં મશીનમાં કરે નાખે. ટમેટાની ડુંગળીની બે જ નાખવા. ટમેટા ઉપરથી કામ રગડા મજા આવે. બાકી સેવ ને બી ને નાખીએ. સીધા હું તમને પૂરેપૂરો વિડીયો દેખાય. કોઈને ખાવું હોય તો આવજો. તમે આવી તે દઈએ અમે બનાવી દઈશું. ને બન્યો મસ્તી નો. મેં જો કે શાખે લીધો, રેવાય નો બનતો હોય શાખવો તો પડે. મેં હે ને જો આ કરી લીધું ને બસ લાઈટ આવે ને તો ખાવ. લાઈટ ને તમારે ખીચડી સડે. બાકી રોટલા ને જ કીધા ને રગડો કીધો. મીંદડું મિયાઉ મિયાઉ કારનું કરે. લાઈટ આગળ આવે ને તો એની નાખે દે પછી અમે ખાઈ લઈએ. અમારે રગડો તૈયાર થઈ ગયો. જ્યાં મસાલા વાળા બી હે, બે જાતની ચટણી હે ને આવો કઈક રગડો હે ને આ સેવ નું પેકેટ છે. યોગેશ આજે જ લેવું હતું. ને તમારે કોઈને ખાવું હોય ને તો હાલો. આ વિડીયો નો એન્ડ અમે જ કરીશું. ને આવા નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને આવો નવો સપોર્ટ કરતા રહેજો.